ફ્રેક્ચર થઈ ગયું છે, બરાબર છે? જ્યાં સુધી તમે એમ્બ્યુલન્સ નહીં આવે ને ત્યાં સુધી કોઈ શિક્ષાનો સપોર્ટ લઈને આ ભાઈને છે ને આવી રીતે પગ રાખવાનો, જરાકથી હલાવવાની દેવાનું. તમારા ફેમિલીમાં બી ચાલતા ચાલતા પગ લપસી ગયો કે કંઈ બી થાય ને એવું જરૂરી નથી કે આ સુટલે આવે છે ને પણ કોઈ પગમાં બી પડી જાય ને તો પણ આને પગને હલાવવાનો. અવાજ ખબર પડે કે એકદમ સાયલન્ટ બિલકુલ અવાજ નહીં જોઈએ. હા, અહીંયાથી એમનો પગ તૂટી ગયેલો છે, બરાબર છે ને? આ પગમાંથી લોહી બી નીકળે છે. એટલે અમારી એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ આપવામાં આવે છે, ડ્રેસિંગ બી થશે, બધું જ થશે. પણ તમે જો ત્યાં જગ્યા પર હો ને, જો લોહી નીકળતું હોય ને તો કહેવાનું કે ચોખ્ખા કપડાથી દબાવી રાખો, હળવા, જ્યાં સુધી લોહી નહીં બંધ થાય ને એમ્બ્યુલન્સ નહીં પહોંચે ત્યાં સુધી. એક કડક હોય એને થોડું છે ને વાળી દેવાનું, વાળીને પછી પગને સ્થિર કરાવી દેવાનું અને હલાવવાનું નહીં. જ્યાં તૂટેલું હશે ને તો વધારે ડેમેજ થશે ને ત્યાંથી વધારે તૂટશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. આ એમ્બ્યુલન્સમાં લઈ લઈએ, એમ્બ્યુલન્સમાં શું શું ઉપયોગ થાય આનો મેડિકલ ભાષામાં સ્પાઇન બોર્ડ કે આપણે આ કરોડરજ્જુ આવે ને, જ્યારે પેશન્ટને છે ને ગમે ત્યારે પડે ને તો આ કરોડરજ્જુ આની ઈજા થવાની સંભાવના વધારે રહી, તો આ પેશન્ટને છે ને આની પર જ સુડાવવામાં આવે. તમે એમ ઓછી જગ્યામાં સુડાવશો ને, ગાટા પર સુડાવશો ને, તેનો મણકો ડેમેજ થયેલો હશે ને તો તેમાં વધારે ઈજા થશે. એટલે છે ને પેશન્ટ જ્યાં સુધી તમને કે કમરમાં મને વાગ્યું છે તો પેશન્ટને હલાવવાનું નહીં. આ જે મણકા જે વધારે તૂટેલા છે ને એ પણ વધારે તૂટશે અને એના લીધે છે ને પેરાલિસિસ થવાની સંભાવના રહેશે. એટલે તમારે કહેવાનું કે પડી ગયા છે, ઉપરથી હાઈટ પરથી પડ્યા છે, આપણને ખબર નથી કે લોહી નથી નીકળતું, આપણને આપણે જો રસ્તા પર પડે એટલે બધાને માથાની ઈજા તો થાય જ ને, માથામાં વાગે એટલે હેડ ઇન્જુરી થાય. જ્યાં સુધી એમ્બ્યુલન્સ નહીં પહોંચે ને ત્યાં સુધી છે ને પેશન્ટને કહેવાનું આ માથું હલાવવા દેવાનું નહીં. અમારી 108 આવશે પછી આવી રીતે હેડ બ્લોક સાઈડ પરથી લગાવશે એટલે આનું માથું હલશે જ નહીં, ફિટ થઈ જશે. પણ તમે જોયું છે ને માથામાં વાગ્યું છે તો તમારે આવી રીતે ફિટ પકડીને બેસી રહેવાનું જ્યાં સુધી એમ્બ્યુલન્સ નહીં આવે. એમ્બ્યુલન્સ વળાવે પછી તમારે છોડી દેવાનું. અને તમે છે ને આવી રીતે બાંધીને પછી અંદર લઈ લેજો. બાકી આવું કરીને આ સ્ટેજ પર હવે પછી આ પેશન્ટને પછી અમે આ સ્ટેજ પર લેશું, મૂકી દઈશું. આના પરથી પછી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરશું અને વધારેની ટ્રીટમેન્ટ પછી પેશન્ટને ત્યાં આપશું. અમારા 108માં બાટલાની સુવિધા છે. બાટલા બી જો એમનો બીપી ઓછો હશે